કેમ છો મિત્રો? રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે. આપણે આગળ જે જોયા જી નીટ સ્પેશિયલ એમસીક્યુ ભાગ 1, હવે આપણે જોઈશું ભાગ 2. તો મિત્રો, નીચેના આયનોમાંથી કઈ જોડ સમાન ફક્ત સ્પિન ચુંબકીય ચાક માત્રા ધરાવે? તો સમાન ચુંબકીય ચાક માત્રા કોની હશે? તો આપણે ચેક કરીએ સમાન ચુંબકીય ચાક માત્રા કોની હોય. આ બંનેની તો ન જ હોય, કેમ કે એકમાં ઇલેક્ટ્રોનનો ડિફરન્સ આવે એટલે આ તો નીકળી જશે. બીજું ચેક કરીએ. બીજાની અંદર આપણે જોઈએ તો કે SCTI VCR મનુભાઈને ફેકોની સિયુજાને. તો CO કયા નંબર પર છે? 25, 26 અને 27 નંબર પર છે. અને FE કયા નંબર પર છે? તો કે 26 નંબર પર છે. ચલો પહેલાં FEની લઈ લઈએ. FEમાં AR 3D અને 4S 18 ને 2 20 ને 6 26 પ્લસ 2 કરીશ, આ બે નીકળી જશે, 0 થઈ જશે. 3D6નો મિનિંગ એવો થયો 3D6 1 2 3 4 5 6 n બરાબર 4. હવે આપણે વાત કરીશું CO+3ની. 27 છે તો CO+3 આર્ગોન 3D અને 4S 18 ને 2 20. ચલો પહેલાં 18 ને 2 20 ને 7 27. હવે 3 ઘડવાના, તો આમાંથી ગયા 2, આમાંથી ગયો 1, વધ્યા 6, તો બેઠું આના જેવું. આમાં પણ n બરાબર 4. તો આ બંને જે છે એમાં યુગ્મિત ઇલેક્ટ્રોન જો 4 હોય તો આની ચુંબકીય ચાક માત્રા 4.90 બોહર મેગ્નેટોન આવે, તો આ બંનેની સેમ મળી જાય છે. તો બાકીના કરવાની કોઈ જરૂર નથી. ચાલો, જેમાં 5F શક્તિ સ્તર ભરાય, 5F જો 4F ભરાય તો એને લેન્થેનોઇડ તત્વ કહીએ છીએ, અને 5F ભરાય તો એને આપણે એક્ટિનોઇડ તત્વ કહીએ છીએ. તો આમાં શું ભરાય છે? 5F ભરાય છે. તો 5F ભરાતું હોય તેને આપણે શું કહીશું ભાઈ? એક્ટિનોઇડ શ્રેણી. કઈ શ્રેણી? એક્ટિનાઇડ શ્રેણી. ક્લિયર? ચાલો, નીચે આપેલામાંથી કયા તત્વો +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા નથી? તો કે લેન્થેનમની અંદર ઓક્સિડેશન અવસ્થા +3 જોવા મળે છે, એટલે 4 દર્શાવતા નથી. બાકી Ti+4 પણ જોવા મળે છે, Zr+4 પણ જોવા મળે છે, Pt+4 પણ જોવા મળે છે. આમાં ખાલી 3 જોવા મળે છે. તો આન્સર આવશે C. પરમાણુ ક્રમાંક વધવાની સાથે એક્ટિનાઇડની આયનિક ત્રિજ્યા. હવે પરમાણુ ક્રમાંક વધે છે, હમણાં આપણે જોયું એક્ટિનાઇડ જે છે એની આયનની જે ત્રિજ્યા છે, ક્રમાંક વધે તો કદ ઘટે છે, મતલબ ત્રિજ્યા છે એ થોડી શું થાય છે? સંકોચાય છે, કદ ઘટે છે. લેન્થેનોઇડનું સામાન્ય ઇલેક્ટ્રોનિક વિન્યાસ. લેન્થેનોઇડમાં 4Fમાં ભરાય ઇલેક્ટ્રોન છે. તો 4Fની અંદર તો કે 0 થી 14 સુધીના ભરાય. n-2 છે તો 4F હોય તો અહીંયા 5D હોય અને અહીંયા 6S હોય, Sમાં 2. બરાબર. હવે 5Dની અંદર જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે તમને કીધું હતું તેણી ગેંડા જેવી લૂંટાણી, એમાં 5D 1 આવે, બાકી 5Dમાં કોઈ આવતું નથી, એટલે અહીંયા આપણે અહીંયા 1 અને નથી આવતું એના માટે 0. તો આવું જ્યાં હોય તે આપણો આન્સર આવશે. અને નિષ્ક્રિયમાં ઝેનોન લેવાનું છે. તો 4Fમાં 0 થી 14, 5Dમાં 0 જે છે એમાંથી 0 થી 1 અને Sની અંદર 2 હોય એવું કયું છે? તો કે આમાં તમને કાંઈ દેખાય છે 4F 14 વાળું, એ રોંગ છે. 0 14 સાચું છે પણ 5Dમાં 2 નહીં આવે, એટલે એ બી રોંગ થઈ ગયું. પછી Sમાં 2 જ હોય, આ બી રોંગ થઈ ગયું, મતલબ આન્સર આવશે 1 પણ નહીં. ઓરિજિનલ આન્સર આવ્યો તમારો. સીરિયમમાં +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, કારણ શું?
તો કે એની +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે, એનો અર્થ કે એના 4 જે ઇલેક્ટ્રોન જે છે નીકળી જાય, તો એ કોના જેવી, તો કે ઝેનોન જેવી આદર્શ વાયુના વિન્યાસ જેવી લાક્ષણિકતા ધરાવે છે. એટલે કારણ શું, તો કે Ce+4, તો Ce+4 એ કોના જેવી, તો કે Xc, બાકી બધું કંઈ આવે નહીં, કારણ કે બધા 4 ઇલેક્ટ્રોન નીકળી ગયા. તો કે Xc જેવી, Xc મીન્સ ઝેનોન જેવી આદર્શ વાયુ વિન્યાસ જેવી લાક્ષણિકતા દર્શાવે છે. ઓકે, જલીય દ્રાવણની અંદર Eu+2 ખાલી જગ્યા તરીકે વર્તે છે. મિત્રો Eu+2 એની સ્ટેબલ ઓક્સિડેશન અવસ્થા થાય Eu+3, Eu+3+1 ઇલેક્ટ્રોન. તો આ ઘટનામાં આનું શું થયું, તો કે ઓક્સિડેશન અંકમાં થયો વધારો, એટલે એનું શું થાય છે, તો કે ઓક્સિડેશન. અને જો ઓક્સિડેશન થતું હોય તો કરતા કેવો હોય, તો કે રિડક્શન કરતા. તો આ આવશે રિડ્યુસિંગ પ્રક્રિયક. કેવો પ્રક્રિયક આવશે, રિડ્યુસિંગ પ્રક્રિયક, રિડક્શન કરતા. એક્ટિનાઇડ દ્વારા દર્શાવતી સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થા કઈ? એસી થાપા યુનેપ્લો. મેં તમને એવું કીધેલું કે 2 ગ્રહોને પકડી લો, અને 2 ગ્રહોમાં તમારે લખવાનું છે 2 થી 7. તો હાઈએસ્ટ ઓક્સિડેશન અવસ્થા +7 એ 2 ગ્રહ, નેપ્ચ્યુનિયમ ને પ્લુટોનિયમમાં. તો હાઈએસ્ટ કઈ આવશે, +7. ગેન્ડોલિનિયમ, મેં તમને હમણાં જ વાત કરી હતી, તેની ગેંડા જેવી લૂંટાણી. તો ગેન્ડોલિનિયમની અંદર 5d1 આવશે, 5d1 6s2. તો 5d1 6s2 વાળી ઇલેક્ટ્રોન રચના. કેમ, આમાં જે હાફ ફિલી ઇલેક્ટ્રોન રચના છે 5d1 અને 6s2. ક્લિયર? ચાવી યાદ રાખશો એટલે બહુ ટેન્શન નહીં આવે, બસ ચાવી મેન છે. લેન્થેનાઇડની સૌથી વધુ ઓક્સિડેશન સ્થિતિ. લેન્થેનાઇડની વધુ ઓક્સિડેશન, સ્થાયી નથી કીધું, સ્થાયી કીધી હોય તો આન્સર 3 આવશે. આ યાદ રાખજો, સૌથી વધુ સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કીધું હોય તો +3 આવે, અને વધુ ઓક્સિડેશન સ્થિતિ કીધી હોય તો હાઈએસ્ટ ઓક્સિડેશન અવસ્થા એમાં 4 આવે. બસ થોડુંક અહીંયા ધ્યાન આપજો. સૌથી વધુ સ્થાયી શબ્દ લાગી જાય તો 3 લખવાનો છે, સ્થાયી ન આવે તો 4 લખવાનો છે. એટલે 2 in 1 MCQ થયા. એક્ટિનાઇડ શ્રેણીની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા. હવે આમાં સ્થાયી શબ્દ કીધો છે, લેન્થેનાઇડ હોય કે એક્ટિનોઇડ હોય, સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +3. હવે જો નીચે આપેલા F વિભાગના કયા તત્વોમાંથી આલ્ફા કણો દૂર કરતા તેનો સમૂહ બદલાય છે? આલ્ફા કણ એટલે શું? હિલિયમ 2He4. એટલે તમારે શું કરવાનું છે, 2 બાદ કરવાના છે એના પરમાણુ ક્રમાંકમાંથી. હવે તમને ખબર છે કે આ બધા આપણે કયા સમૂહમાં છે, તો કે ત્રીજા સમૂહમાં છે. લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ એ સમૂહ 3માં છે, રાઈટ? હવે ત્રીજા સમૂહની અંદર છે ને એમાંથી તમે 2 બાદ કરો, 2 બાદ કરો એટલે સમૂહ ચેન્જ થવો જોઈએ. તો ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ 4Fમાં અને 5Fમાં. આમાં જે છે ને 57 થી 71 LU સુધી. પણ આને આપણે શું નથી ગણતા, તો કે ભાઈ F વિભાગનું નથી ગણતા. અને તમને અહીંયા F વિભાગ કીધો છે, એટલે અહીંથી શરૂઆત થશે 58 થી. સેમ એવી રીતે 89 બરાબર. ચલો, ત્યારબાદ એસી થાપા 90 નંબર થોરિયમ, અને એમાંથી તમારે લોરેન્શિયમ લઈ લેવાનો છે, બરાબર. લોરેન્શિયમનો જે છે એ કેટલો આવશે, તો 103 નંબર LR. હવે તમારે શું કરવાનું છે કે 2 બાદ કરવાના છે. તો જો આ પહેલામાંથી આપણે 2 કાઢી નાખીએ તો 57, અને અહીંયા આવી જશે 56. આ 89 અહીંયા આવી જશે 88. તો એનો મિનિંગ કે આ કયા વિભાગમાં ચાલ્યા ગયા, આપણે S વિભાગમાં. તેવા કયા 2 તત્વોમાંથી 2 દૂર કર્યા, તો આપણે સીધા Sમાં આવી ગયા. તો કે 58 જગ્યાએ 56 આવી ગયું, S વિભાગની અંદર તત્વ આવી ગયું, અને આ બી S વિભાગનો તત્વ આવી ગયું. તો તમારો જવાબ આવો જોઈએ CE અને TH, મતલબ એવું કહે છે 58 અને 90 નંબર. એક 58 અને એક 9, તો જવાબ આવે 1 અને 3, ફક્ત 1 અને 3. આ લોકો નહીં, કે આમાં તમે કદાચ 2 ઘટો તો અહીંયા આમાં જ રહેવાના છો ને, એટલે આપણે એ પકડવાનો છે. એરવા એનો પ્રથમ સભ્ય
કે 2 ઘટો એટલે સીધા તમે સમુચયન 3માંથી 2માં. નીચેનામાંથી કઈ જોડ લગભગ સમાન કદ ધરાવે? જો આ બી મસ્ત છે. સમાન કદ એ કોને લીધે હોય? તો એ છે લેન્થેનોઇડ સંકોચનને લીધે. તો લેન્થેનોઇડ સંકોચનને લીધે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી અને તૃતીય સંક્રાંતિ શ્રેણીના કદ લગભગ સમાન હોય છે. હવે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી અને તૃતીય સંક્રાંતિ શ્રેણી જોઈએ તો પહેલી છે SCTI, બરાબર. દ્વિતીયમાં એ જરા, નરેન્દ્રભાઈ, મોદી, ટકલું, રૂઠે, તો રાહુલ ગાંધી પૈંડા અને ચાંદીની સીડી આપે. પછી આની અંદર લા, હાફ, લે હાફ ટેન્ટમાં, રે, ઓસામા બિન લાદેન, તોય ઈ પહેરે, સોના મહોર. તો હવે આપણે જોડી શોધવાની છે. ટીઆઈ તો આમાં તો ટીઆઈ તો પ્રથમમાં છે એટલે તો ગયું જ. એનબી અને ટીએ આ બંનેના કદ લગભગ સમાન. આન્સર મળી ગયો. વાય સાથે એલએ, તો વાય સાથે એલએ એની આપણે એવું કીધું છે કે ભાઈ જ્યારે તૃતીય અને તૃતીય સંક્રાંતિ શ્રેણીની જ્યારે વાત કરીએ છીએ ત્યારે આ લોકોના બધાના કદ લગભગ સમાન થવાના. કારણ લેન્થેનાઇડ સંકોચન તો એના પછીની વાત કરવાની છે. પછીની એટલે અહીંથી ચાલુ થાય, અહીંથી, આ નહીં. ક્લિયર? ચાલો, આ તો આવેદની કેલ્શિયમવાળું. આવર્ત કોષ્ટકના કોઈપણ સમૂહમાં પરમાણુય અને આયનિક ત્રિજ્યા પરમાણુ ક્રમાંક સાથે વધે છે તેવી રીતે ટાઇટેનિયમ અને ઝિર્કોનિયમ આયનની આયનિક ત્રિજ્યા સેમ ટુ સેમ હમણાં આપણે જોયું એ હાફનિયમની આયનિક ત્રિજ્યા લગભગ સેમ છે. મતલબ હમણાં આપણે જે અહીંયા જોયું છે તે જુઓ, ZR અને HFની લગભગ સમાન છે. ZR અને HFની. તો ZR અને HFની સમાન હોવાનું મેઇન કારણ શું? તો કે લેન્થેનાઇડ સંકોચન. મેઇન કારણ શું આવશે? લેન્થેનોઇડ સંકોચન. કોઈ શક? ક્લિયર? ચલો, નીચેનામાંથી કઈ જોડમાં બંને આયન જલીય દ્રાવણમાં રંગીન હોય છે? રંગીન કોણ હોય? જેમાં યુગ્મિત ઇલેક્ટ્રોન હોય. યુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય એને પહેલાં ઉડાવી દો. કઈ જોડમાં બંને આયન જલીય દ્રાવણમાં રંગીન હોય છે? તો અહીંયા જુઓ, +1 3D10 આ જોડ કેન્સલ. ક્લિયર? Sc+3 3D ખાલી જોડ કેન્સલ. Sc+3 3D ખાલી જોડ કેન્સલ. વૈધી જોડ કઈ? તો કે Na+2 અને Ti+3. જેના ડી કક્ષકની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો જ એને રંગ હોય છે. મિત્રો, લેન્થેનોઇડ કરતાં એક્ટિનોઇડ દ્વારા ઓક્સિડેશન અવસ્થાની સંખ્યા વધુ હોય છે. જેનું કારણ શું? તો કે એમાં પહેલામાં શું હોય? તો કે 4F અને 5D અને આમાં 5F અને 6D. તો 5F અને 6D કક્ષકો વચ્ચે ઉર્જાનો તફાવત 4F અને 5F કરતાં ઓછો હોય. બસ આ થિયરી બેઝ છે. થિયરી બેઝ. આમાં કોણ હોય? તો કે 5F અને 6D, આમાં 4F અને 5D. તો આના કરતાં ઉર્જાનો તફાવત ઓછો હોય. ઇટ મીન્સ કે એની ઓક્સિડેશનની અવસ્થા વધારે હોય. લેન્થેનોઇડમાં હાઈએસ્ટ તમે ક્યાં સુધી જઈ શકો છો? તો એમાં હાઈએસ્ટ 4 સુધી જાય. પહેલામાં 7 સુધી જાઓ છો તમે. નીચેનામાંથી કયું એક આયન જે જલીય દ્રાવણમાં વધુ સ્થાયી છે? સ્ટેબલ. જલીય દ્રાવણમાં સ્ટેબલ. તો મિત્રો, જલીય દ્રાવણની અંદર સ્ટેબલમાં તમારે જોવા માટે તમારે સૌથી પહેલાં બધાની ઇલેક્ટ્રોન રચના લખવી પડશે. જોઈએ, SCTIV, MN ફે આવી ગયા બધા. ચાલો, 21, 22 અને 23 નંબરનો. 23 નંબરનો એટલે આર્ગોન, 3D અને 4S. 18 ને 2 20 ને 3 23. હવે V+3 છે. 3 છે એટલે આ 0 આ 1. આમાં 3Dમાં 1 છે. Ti+3
ચાલો ટીઆઈ 22 નંબર, 22 નંબરની અંદર AR 3D અને 4S, 18 ને 2 20 ને 2 22, ટીઆઈ +3 છે એટલે આનો 0 આનો 1, ટીઆઈ +3 છે, 3 છે એટલે આમાં તમે જો 18 ને 2 20 ને 2 22, 2 આનો ઘેટો 1 આનો ઘેટો, આમાં 1 છે આમાં 1 છે. MN +3, MN 25 નંબરમાં આર્ગોન 3D અને 4S, 18 ને 2 20 ને 5 25. હવે MN +3 આમનો 2, આમાંથી 1 જાય, વૈધા 4. CR +3 તો CRની ઇલેક્ટ્રોન રચના અપવાદવાળી, અને એમાંય પાછો CR +3 એટલે આનો 1, હજી 2 આમાંથી જાય, અહીંયા વૈધા 3. હવે તમને એમ થાય કે આમાં તો ક્યાં D5 પણ નથી ને D10 પણ નથી, તો આમાં શું જોવાનું હોય, જ્યારે આ ટાઈપની વસ્તુ હોય ત્યારે 5 જે ડી કક્ષક હોય છે, 1 2 3 4 5, એનું સ્પ્લિટિંગ થશે T2Gમાં અને EGમાં. નીચે 3 છે એને આપણે T2G કહીશું, ઉપર 2 છે એને EG કહીશું. તો તમે આમાં 3 ઇલેક્ટ્રોન ફિલઅપ કરો એટલે હાફ ફિલ થઈ ગઈ T2G. તો CR +3ની અંદર T2G હાફ ફિલ થાય છે, માટે એ સૌથી વધારે સ્ટેબલ છે. ક્લિયર? ઓકે, ચલો આમાં 4 છે એટલે ઉપર 1 આવી ગયું એટલે સ્ટેબલ નથી. જો અહીંયા હજી 1 હોતે તો સ્ટેબલ થઈ જતે, બાકી 1 વળી તો સ્ટેબલ છે નહીં. તો સૌથી વધારે સ્ટેબલ છે CR +3. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો ખોટું વિધાન શું છે? લેન્થેનાઇડ સંકોચન કે જે ક્રમિક સંકોચનને કારણે થાય છે. લેન્થેનાઇડ સંકોચનને પરિણામે સંક્રાંતિ તત્વોના 4D શ્રેણીના ગુણધર્મ જે તે 5D શ્રેણી સાથે સામ્યતા ધરાવતા નથી. મીન્સ દ્વિતીય સંક્રાંતિ અને તૃતીય સંક્રાંતિ કદ લગભગ સમાન થઈ જાય, અને કદ સમાન થાય તો ગુણધર્મ સમાન થાય, લગભગ સમાન આવે એટલે સામ્યતા ધરાવે છે એમ આવે, નથી તો મિનિંગ આ જ વિધાન ખોટું છે. બાકી તો બધું રેડી છે. જોઈ લો, 4Fની સ્ક્રીનિંગ અસર નબળી હોય, LA થી LU તરફ જાઓ તો ત્રિજ્યા ઘટે. બાકીના બધા રાઈટ છે, રોંગ ખાલી 1 છે. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી આવર્ત કોષ્ટકની અંદર તમે જ્યારે ડાબેથી જમણી બાજુ જાઓ છો એમ કદ ઘટે છે, કદ ઘટે છે એટલે આયનીકરણ એન્થાલ્પી વધવાની. તો ચાલો આયનીકરણ એન્થાલ્પી વધશે કયા ક્રમમાં? SC, TI, V, CR અને MN એમાં વધશે. ઓકે, તો વધશે ખરી, પણ હવે આપણે વાત કરવાની છે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એટલે CRની આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ તો કે અપવાદવાળી ઇલેક્ટ્રોન રચના છે 3D અને 4S. 18 ને 2, અહીંયા 18 જે છે 1 અને અહીંયા આવી જશે 5. પહેલાં કેવો 18 ને 2 20 ને 4 24, અને અપવાદમાં કરીએ એટલે 1 અને 5. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એટલે આ નીકળી જાય. તો હવે જ્યારે બીજું આયનીકરણ તમે કરશો ત્યારે તમારે D5માંથી કરવાનો છે, એટલે સૌથી હાઈએસ્ટ જે છે એ CRની હશે. તો CR હાઈએસ્ટ નંબર પર હોય એવું ઓપ્શન પકડી લો, ખતમ, આન્સર મળી ગયો. કારણ કે CR અને COની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી તેના પાડોશી કરતાં વધારે હોય છે, એવું કારણ આપણે જોયું છે. નીચેના તત્વોમાંથી કયું એક તત્વ છે જેની બહારની કક્ષકનો વિન્યાસ ઓક્સિડેશન અવસ્થાની મહત્તમ સંખ્યા દર્શાવે છે? તો મહત્તમ 7. તો 7ની અંદર D5 અને S2 હોવું જોઈએ, D5S2, આ MN +7 વાળી. ઓક્સિડેશન અવસ્થા જે લેન્થેનોઇડમાં સૌથી સામાન્ય છે. તો સૌથી સામાન્ય ઓક્સિડેશન અવસ્થા જ્યારે લેન્થેનોઇડ જે છે એમ કીધું છે ને, લેન્થેનોઇડમાં સામાન્ય ઓક્સિડેશન અવસ્થા +3 જે બધામાં જોવા મળે. નીચેનામાંથી કઈ જોડ સરખા કદ ધરાવે છે? કઈ જોડ સરખા કદ ધરાવશે? સરખા કદ લેન્થેનાઇડ સંકોચનને કારણે જે આપણે હમણાં જોયું ZR અને HF, કોને કારણે? તો કે લેન્થેનોઇડ સંકોચનને કારણે ZR અને HF, જેમણે આપણે 2માં મેં તમને લખીને સમજાવેલું. કયું આયન જે ઇલેક્ટ્રોનિક સ્વરૂપ આર્ગોન 3D6 ધરાવે છે?
ચલો તો અહીંયા તમને બધું આપી દીધું છે. આર્ગોન 3d6 કોણ ધરાવશે? તો આર્ગોન 3d6 માટે હવે આપણે જોઈએ તો આ 6 અને કાઢી નાખ્યા હમણાં 18. ઓકે, અહીંયા 18 6. પહેલી વસ્તુ તમે જો તો કે CO+3ની જ્યારે આપણે વાત કરીએ તો આમાં CO જે છે એ કયા 27 નંબર પર છે. તો 27 નંબર અહીંયા જ આપણે લખી નાખીએ. આર્ગોન 3d4s, આર્ગોન 3d4s, આર્ગોન 3d4s, આર્ગોન 3d અને 4s. ચલો આ કયા નંબર પર છે? તો કે 27. 18 ને 2 20 ને 7 27. કાઢવાના કેટલા? 3. અહીંથી અહીંયા 6. તો આમાં તમને જોવા મળશે. ચલો એનાય કયા નંબરમાં છે? 28. 18 ને 2 20 ને 8 28. કાઢવાના કેટલા છે? તો કે ભાઈ ni+2 આવે. હા, ni+2 તો 3d8 એટલે આમાં નથી. mn જે છે mn 25. 18 ને 2 20 ને 5 25. 3 કાઢવાના એટલે અહીંથી અને અહીંયા 4. આમાંય નથી. જવાબ તો મળી ગયો છે ને, તો છતાં આપણે જોઈ લીધું. fe 26. 18 ને 2 20 ને 6 26 અને 3 કાઢો. 3 કાઢશો એટલે આમાં 0 ને આમાં 5. તો તમને જોઈએ છે 6 વાળું, તો આન્સર આવશે A. આન્સર શું આવશે મિત્રો? A. નીચેનામાંથી કયા આયન કે જે જલીય દ્રાવણમાં રંગીન હોય છે? રંગીન કોણ હોવાના છે? તો મેં હમણાં કીધું એ પ્રમાણે કે જેની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કોની પાસે હશે? તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોન આપણે જોઈએ તો આની પાસે આ ખાલી છે, લાલુય નહીં, આવશે Ti+3 કે જેની પાસે અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે. Ti+4 હોય તો નહીં, Ti+3 છે એમાં જોવા મળે, કારણ કે ટાઇટેનિયમ SCTi 22 નંબરમાં, આર્ગોન 3d અને 4s, 18 ને 2 20 ને 2 22 ટાઇટેનિયમની. હવે +3 કરો તો અહીંથી 2, અહીંથી આ 1ને કારણે એને રંગીન જોવા મળશે. તો આન્સર આવશે તમારો C. યુરેનિયમ ખાલી જગ્યાના વિદ્યુત વિભાજનથી મેળવી શકાય. તો યુરેનિયમ ખાલી જગ્યાના વિદ્યુત વિભાજનથી મેળવી શકાય. થિયરી બેઝ છે UF4. કોનાથી મેળવી શકાય છે મિત્ર? UF4. ક્લિયર? તો અહીં આપણા 50 MCQ પૂરા થાય છે મિત્રો. થેન્ક યુ સો મચ. ફરીથી પાછા આપણે આવી જ રીતે આ MCQ દ્વારા ફરીથી મળીશું અને કેટલોક નવા આઈડિયા પણ તમને આપીશું. થેન્ક યુ સો મચ.